અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ આ સમસ્યાનું નિવારણ લાવવા ખૂબ જ પ્રયત્નો કરી રહી છે પરંતુ અમદાવાદના રિક્ષા ચાલકો આ ટ્રાફિકની સમસ્યામાં ટ્રાફિક કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। રિક્ષા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તે એક પણ નિયમ અમલ કરવામાં આવતો નથી। અમદાવાદ શહેરના મુખ્ય 4 રસ્તાઓની વાત કરવામાં આવે તો અખબારનગર, ગોતા, ઇસ્કોન ક્રોસ રોડ, કાલુપુર, સુભાષ બ્રિજ સહિત 4 રસ્તા પર રિક્ષા ચાલકો પોતાનો અડીંગો જમાવીને બેઠા રહેલા જોવા મળે છે। સ્થાનિક ટ્રાફિક પોલીસ તેમની રહેમ નજર હેઠળ આ તમામ રિક્ષા ચાલકોને ઊભા રહેવાનો પરવાનો આપ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે। કાલુપુર સર્કલ પર ચારે તરફ રિક્ષા ચાલકો દ્વારા રસ્તા પર ટ્રાફિક જામ કરવામાં આવે છે। સમગ્ર ટ્રાફિક વિભાગ અને પોલીસ સાથે રહી અમે રોંગ સાઈડ ડ્રાઈવની પણ ડ્રાઈવ કરી હતી અને રોંગ સાઈડ ડ્રાઈવમાં અમે આજ દિન સુધી 13,132 જેટલા કેસો કરેલ છે, જે 2,21,11,000 જેટલો દંડ વસૂલ કરેલ છે અને એની અંદર અમે વાહન પણ ડિટેન કરેલ છે। 186 જેવા વાહનો ડિટેન કરેલ છે અને 140 જેટલા